નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટ્રેક્ટરવાળો ખેડૂતની અંદર અને હું છું તમારો ખેડૂત મિત્ર ડી પટેલ। તો ખેડૂત મિત્રો, આજના વિડીયો અંદર આપણે સબસિડી માટે જે અહીંયા તાલુકાની સબસિડી જે છે આપણે ચાણસ્મા તાલુકાની એની અંદર સાધનોનો મેળો રાખવામાં આવેલો છે। એટલે કે જે પણ સાધનોની સબસિડી મંજૂર થઈ છે એ સાધનો અહીંયા ચકાસણી કરવા માટે અહીંયા લાવેલા છે। તો આ વિડીયો અંદર આપણે કયા કયા સાધનો આવેલા છે એના વિશે આપણે જણાવીશું અને ટ્રેક્ટરો પણ બતાવીશું તમને। અહીંયા જુઓ, નેશનલ કંપનીનું જમ્બો આવેલું છે, પરમ કંપનીનું પણ આપણું આલ્ફા મોડલ છે, નર્મદા કંપનીનું છે અને શક્તિમાન પણ છે। અલગ અલગ ઘણી બધી કંપનીના થ્રેસરો છે, રોટાવેટરો છે અને બીજા પણ થ્રેસરો આવેલા છે સાધનો। તો આપણે વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી આપીશું કે કયા કયા થ્રેસરો આવેલા છે અને રોટાવેટરો આવેલા છે। તો વિડીયોની અંદર લાસ્ટ સુધી જોતા રહેજો અને જે ખેડૂત મિત્રો આપણે યુટ્યુબ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુવાળી ઘંટડી દબાવી દેજો। તો આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ। તો અહીંયા પાછળ રોટાવેટર છે, શક્તિમાન કંપનીનું સેમી ચેમ્પિયન રોટાવેટર છે અહીંયા જુઓ, અને અહીંયા શક્તિમાન કંપનીનું ચેમ્પિયન સાદું મોડલ છે। તો આ રીતના આપણે અલગ અલગ કંપનીના થ્રેસરોને બતાવીશું। તો અહીંયા જુઓ, પેલું જંગીર થ્રેસર ત્યાં જાય છે એને પણ બતાવીશું। અહીંયા શિવ શક્તિ કંપનીનું પલ્ટીપ્લાવ હાઇડ્રોલિક રિવર્સિબલ છે। કોઈ ભાઈને નંબર જોઈતો હોય તો અહીંયાથી કોન્ટેક કરી લેવો, બરાબર। સમી કંપનીનું સમીથી મહેસાણા રાધનપુર રોડ સમી એડ્રેસ છે આનું, સમી જગ્યામાં બનાવે છે। અને અહીંયા અરાઈઝ કંપનીનું રોટાવેટર છે। પછી આગળ છે કમાન્ડો, મેસીનો કંપનીનું કમાન્ડો છે। અહીંયા છે અરાઈઝ કંપનીનું રોટાવેટર અને આ પલ્ટીપ્લાવ પડી છે એ પલ્ટીપ્લાવનું પણ આપણે પ્લેટ બતાવી દઈએ। અહીંયા જુઓ, શ્રી ચામુંડા એન્જિનિયરિંગ વર્કર્સ અને બનાવનાર છે જિલ્લો કંકાવટી, ગામ છે કંકાવટી, તાલુકો ધોગધરા, જિલ્લો સુરેન્દ્રનગર। તો આ છે એડ્રેસ। કોઈ ભાઈને જોઈતું હોય તો અહીંયાથી કોન્ટેક કરી લેવો। અને અહીંયા પડી છે મારુતિ કંપનીનું થ્રેસર અને આ છે ખોડિયાર કંપનીનું વિસનગરની અંદર જે બનાવે છે ખોડિયાર કંપનીનું થ્રેસર। અને બાજુમાં છે શક્તિમાન કંપનીનું, અહીંયા જુઓ શક્તિમાનનું નીચું મોડલ છે, ઓટો ફીડર, બરાબર। અને પાછળ આપણે બતાવી દઈએ અલગ અલગ કંપનીના થ્રેસરો આવેલા છે એ બધા બતાવી દઈશું। અહીંયા છે શક્તિમાનનું સેમી ચેમ્પિયન રોટાવેટર અને અહીંયા છે પરમ કંપનીનું આલ્ફા મોડલ। અહીંયા કોઈ ભાઈને કોન્ટેક કરવો હોય કંપનીનો તો આ નંબર પર ફોન કરી દેવો, 9558 9558 અને અહીંયા છે નર્મદા કંપનીનું થ્રેસર, નર્મદાનો પણ કોન્ટેક નંબર તમને આપી દઉં। અહીંયા જુઓ, 94 260 05 235 આ નંબર પર ફોન કરો તો નર્મદા કંપનીની અંદર કોન્ટેક થઈ જશે। અને અહીંયા પણ નર્મદા કંપનીનું આવેલું છે થ્રેસર, જોઈ લો, બરાબર। અને અહીંયા આવેલું છે નેશનલ કંપનીનું જમ્બો ટોકરી મોડલ। અહીંયા આપણે કોન્ટેક નંબર પણ જણાવી દઈએ। આ ભાઈને નેશનલ કંપનીનું થ્રેસર લીધેલું છે, અહીંયા આવી જાઓ ભાઈ। આ ખેડૂતે નેશનલ કંપનીનું જમ્બો ટોકરી મોડલ લીધું છે। તો નામ જણાવો તમારું સાહેબ। મારું નામ ભરતસિંહ જીતોડા ગોમ, તાલુકો ચાણસ્મા। એક વખત તમારો મોબાઈલ નંબર બોલી દો। 97 12 89 39 બરાબર। ક્યારે લીધું છે સર? સર મહિના જેવું થયું અને હમણાં ચલાવી તો નહીં હોય હજુ? ના, ચલાવ્યું નહીં। ચલાવ્યું નથી? ચલો, ચલાવ્યા પછી આપણે તમારો વિડીયો બનાવીશું કેવું ચાલે છે કેવું, બરાબર? હા, બરાબર। પછી ખેડૂતોને તમારો અનુભવ જણાવજો, બરાબર? તો આ રીતનું થ્રેસર છે નેશનલ કંપનીનું, બરાબર। અને અહીંયા પડ્યું છે જોન ડીયર ટ્રેક્ટર અને પાછળ
પલટી પ્લાવ છે ફાર્મર કંપનીનું. અહીંયા જુઓ ફાર્મર એગ્રો ઇન્ડસ્ટ્રીઝ હાલોલ. અને સૌથી છેલ્લું છે જંગીર કંપનીનું થ્રેસર જમ્બો. જંગીર કંપનીનું જમ્બો ટોકરી મોડલ. અને આ કાકાએ થ્રેસર લીધેલું છે. કાકા આ બાજુ અહીંયા આવી જાઓ. ગામ જણાવો કાકા તમારું. ગામ ઇટોદા, તાલુકો ચાણસ્મા. મોબાઈલ નંબર બોલો. 9191 કેવું થ્રેસર વાપર્યું કે નહીં? વાપરું ચાલુ સારું. કયા કયા પાકમાં વાપરેલું? હાલ તો તુવેર પછી મઠ બરાબર ચાલુ મંડલ તાલુકા બાજુ મૂકી. બરાબર. કેવું રિઝલ્ટ બિઝલ્ટ સારું? રિઝલ્ટ સારું. કોઈ ખેડૂતોને ખરીદવું હોય તો કેવું શું કહેવા માગો? સારું આમ સારું. બરાબર. તો આ હતા કાકા. અને અહીંયા જુઓ જંગીર 45 સાઈઝ છે. કેટલી સાઈઝ છે? 45 સાઈઝનું. 45ની સાઈઝનું થ્રેસર છે જમ્બો ટોકરી મોડલ જંગીર. અને આ બાજુ હવે આપણે ટ્રેક્ટરો બતાવીશું. તો અહીંયા જુઓ 5105 ટ્રેક્ટર છે. અહીંયા છે 5210 ટ્રેક્ટર જોન ડિયર 50 HPમાં. અને ABCD 4 ગિયરબોક્સ સાથે છે. એકદમ પાવરફુલ ટ્રેક્ટર જોન ડિયર. તો આ તું જોન ડિયર. અને આ છે આપણું ઇન્ડો ફાર્મ 3048 DI 50 HP. બરાબર. અને એની પાછળ આપણું નર્મદા થ્રેસર ભરાવેલું છે. અને આ પણ નર્મદા થ્રેસરના ઓનર છે. 42 ફાર્મટેક છે એમની પાસે. ભાઈ નમસ્તે. હા નમસ્તે. કયું ગામ તમારું? જસલપુર તાલુકો સાણસમાં. તો આપણે કયું થ્રેસર લીધેલું છે? નર્મદાનું નર્મદા કંપનીનું થ્રેસર લીધેલું છે. કેવું થ્રેસર કેટલા ટાઈમથી વાપરો છો? થ્રેસર ઘણા ટાઈમથી વાપરું. બરાબર. તો કયા કયા પાક કાઢેલા તમે? પાકમાં તો રાયરો વરિયાળી બરાબર. બધું વસ્તુ કાઢીએ. કેવું રિઝલ્ટ છે? રિઝલ્ટ એકદમ સારું. અહીંયા આવી જાઓ થ્રેસરની બાજુમાં. આ છે નર્મદા કંપનીનું. ભાઈ વાપરે છે. લગભગ 1 વર્ષ ઉપર થઈ ગયું એમને. 1 સિઝન વાપરી ચૂક્યા છે. તો કેવું બધા પાકની અંદર રિઝલ્ટ સારું છે? રિઝલ્ટ સારું. અને કોઈ ખેડૂતને ખરીદવા ઈચ્છતા હોય તો શું કહેવા માગો તમે? સારામાં સારું છે. લેવાય એવું. લેવાયું છે. આ ખેડૂતની સલાહ છે. બરાબર. અને આગળ આપણે આવી જઈએ. આ છે જોન ડિયર 5039. અને આ બધા ટ્રેક્ટરો અહીંયા પડ્યા છે. હવે આપણે બીજી લાઇનની અંદર જઈએ. પેલી બાજુ પણ બતાવી દઈએ તમને. સમ્રાટ કંપનીનું રોટાવેટર છે. અહીંયા બતાવી દઉં તમને. સમ્રાટ કંપનીનું એગ્રોટીસ જે આપણા ઊંઝાની અંદર કંપની છે. એગ્રોટીસ કંપની છે. અહીંયા કોન્ટેક નંબર વગેરે અહીંયા લખેલું છે. બરાબર. અહીંયા કોન્ટેક નંબર છે, કસ્ટમર કેર નંબર. તો આ કાકાએ આપણું ટ્રેક્ટર રોટાવેટર લીધેલું છે. કાકા આવી જાઓ આ બાજુ. કયું ગામ તમારું કાકા? ખારી ઘડિયાલ. કેટલા ટાઈમથી રોટાવેટર લીધું છે યાર? હા હમણાંથી થોડા ટાઈમમાંથી ચલાવ્યું છે કે નહીં ચલાવ્યું? નવું લીધું. નવું જ લીધું છે. નવું જ લીધું. બરાબર. નવું લીધું તો બરાબર, કંઈ વાંધો નહીં. ને કે વાપર્યું હોય તો આપણે તમારો અભિપ્રાય ચોક્કસ બાકી છે. બરાબર, વાંધો નહીં. શું કહો? ટ્રેક્ટર આ તમારું છે? ફાર્મટેક 45. કોઈ ટ્રેક્ટર વિશે જણાવો. કોઈ કેવું લાગ્યું ટ્રેક્ટર? ટ્રેક્ટર સારું 7-8 વર્ષ થઈ ગયા. 7-8 વર્ષ થયો. કોઈ એન્જિન બેન્જિનમાં તકલીફ આવી? કોઈ નહીં, કોઈ તકલીફ નહીં. કેટલી એવરેજ આપે ખેડની અંદર? એ એવરેજ આપણે નહીં કાઢી હો કોઈ દાડો. નહીં કાઢી. સમય ચલાવો. રોટાવેટરમાં ચલાવો? ના રોટાવેટર તો હમણાં પાલટી પલાવ એ બધું ચલાવો એમ. બરાબર. પણ ફાર્માટેક એમ કે સારું રહે એમ. ફાર્મટેક છે 45 2000 ને કયું મોડેલ? 17 કે 15? 2015નું મોડેલ છે. 2015માં. બરાબર. તો આવતું ફાર્મટેક 45. હવે આપણે આગળ જણાવીશું જે સોનાલિકા 740 ટ્રેક્ટર છે. અને અહીંયા છે શક્તિમાન કંપનીનું સેમી ચેમ્પિયન પ્લસ. અને આ બાજુ પડ્યું છે જસુમા ઇન્ડસ્ટ્રીઝ. અહીંયા કોન્ટેક નંબર આપેલો છે જે ડીલર છે એનો. અને અહીંયા કંપનીનું નામ આપણે બતાવી દઈએ કે વિશ્વકર્મા કંપની છે માણસાની. એનું પ્લાવ છે. અહીંયા કંપનીનો કસ્ટમર કેર નંબર લખેલો છે. તમે પોઝ કરીને અહીંયા જોઈ શકો છો. અને આ બાજુ તમને બતાવી દઈએ બલરામ કંપનીનું પ્લાવ છે. સાદું
રિવર્સિબલ પ્લાવ પણ બનાવે છે. અહીંયા જોઈ લો વિસનગરની કંપની છે, બલરામ કંપની. અને આ બાજુ છે શક્તિમાન સેમી ચેમ્પિયન. અને અહીંયા છે મારુતિ કંપનીનું. અહીંયા દિવેલાનું થ્રેસર છે. કોન્ટેક્ટ નંબર તમે જોઈ શકો છો. અહીંયા મારુતિ કંપનીનું દિવેલા થ્રેસર, આનો પણ આપણે વિડીયો બનાવેલો હતો. આ બાજુ છે કલ્ટિવેટર અને અહીંયા છે રોટાવેટર શક્તિમાનનું. અહીંયા છે ખોડિયાર કંપનીનું દિવેલા થ્રેસર. કોન્ટેક્ટ નંબર તમે જોઈ શકો છો 7600 208 108 કોન્ટેક્ટ નંબર છે. અને જેમ જેમ આપણે આગળ જઈશું એમ અલગ અલગ ખેડૂતોના અભિપ્રાય પણ જણાવીશું. તો અહીંયા છે નેશનલ નટરાજ કંપનીનું હર્બમ મોડલ છે. તો હર્બમ મોડલ આપણે જોઈએ. આ બાજુ અહીંયા જોઈએ થ્રેસર તો હજુ નવું જ છે, લગભગ તો ચલાવેલું લાગતું નથી. આ છે હર્બમ મોડલ નટરાજ કંપનીનું. કોન્ટેક્ટ નંબર તમે જોઈ શકો છો. બરાબર. અને કોનું છે થ્રેસર? તમારું. અને અહીંયા બધા રોટાવેટર પડ્યા છે. અરાઈઝ, શક્તિમાન, અહીંયા મારુતિ કંપનીનું રોટાવેટર છે. પેલી બાજુ જ્યોતિ કંપનીનું રોટાવેટર છે. બરાબર. અલગ અલગ કંપનીના રોટાવેટર પડ્યા છે. અને અહીંયા પણ રોટાવેટર છે શક્તિમાન કંપનીનું. અને ત્યાં આવેલું છે નેશનલ કંપનીનું જમ્બો ટોકરી મોડલ. અહીંયા જોઈ લો, અહીંયા રોટાવેટર પડ્યા છે. આ સોઇલ ટેક કંપનીનું રોટાવેટર છે. આની પણ સબસિડી માટે આવેલું છે અહીંયા. આ છે કમાન્ડો કંપનીનું રોટાવેટર. અને અહીંયા શક્તિમાન સેમી ચેમ્પિયન પ્લસ છે. આ છે કલ્ટિવેટર પણ શિવશક્તિનું છે, શિવશક્તિ ટ્રેલર. અને સમીનું છે બનાવટ. કોન્ટેક્ટ નંબર તમે જોઈ શકો છો, અહીંયા લખેલો છે. આ નંબર પર તમે કોન્ટેક્ટ કરીને કંપનીનો કોન્ટેક્ટ કરી શકો છો. ભાઈ કલ્ટિવેટર તમારું છે? બરાબર. તમારે શું છે? રોટાવેટર. આ રીએ પેલું પડીએ સોઇલ ટેક. આ છે શક્તિમાન કંપનીનું રોટાવેટર. અને અહીંયા છે શક્તિમાન. અને ટ્રેક્ટર છે જોન ડિયર 5105 4 વ્હીલ ટ્રેક્ટર છે. બરાબર. અને એ ટ્રેક્ટરનો લુક જુઓ. અહીંયા વાયર બધેલા છે આગળ છત્રીની ટેકા માટે. અહીંયા જુઓ વાયર એ રીતના બધેલા છે. અને આ બાજુ છે ફાર્મ ટ્રેક. અને અહીંયા પણ બતાવી દઈએ, એની પાછળ પલટી પ્લાવ છે ફાર્મર કંપનીનું. અને અહીંયા આપણી ડિસ્ક્રિપ્શન પ્લેટ બતાવી દઈએ. અહીંયા નંબર આપેલા છે કંપનીના. નંબર પર ફોન કરીને તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો આ રીતના આપણા ચાણસ્મા તાલુકાની અંદર બધા સાધનો આવેલા હતા. બરાબર. અહીંયા બધા સાહેબ ઉભેલા છે, ગ્રામ સેવકને બધા. તો વિડીયોની અંદર જોડાયેલા રહો, આપણે માહિતી આપીશું. અહીંયા જુઓ આપણા ચાણસ્મા તાલુકાના જે ચકાસણી માટે સાહેબો આવેલા છે, એમને આપણે માહિતી પૂછીશું. બેન, તમારું નામ બોલો. તો આપણે ચાણસ્મા તાલુકાની અંદર જે સાધનો બતાવવા આવેલા છે તેની અંદર બેન કઈ પ્રોસેસ હોય? સૌથી પહેલાં ખેડૂતોને તમે આપણે સબસિડી કોઈ પણ વાહનની કરવી હોય એના માટે કોઈ સલાહ આપવા માગતા હોય તો કોઈ એવું કઈ રીતે પ્રોસેસ કરવાની એની અંદર? એમાં સૌ પ્રથમ તો ખેડૂતને અરજી કરવાની હોય છે. એમાં જો અરજી કરી અને પછી તેની મંજૂરી હુકમ મળે પછી તેની ખરીદી કરવાની. જો મંજૂરી હુકમ પહેલાંની તારીખનું બિલ હશે તો પછી એ માન્ય ગણવામાં આવતું નથી. એટલે ખેડૂતને ખાસ વિનંતી એ મારે સરકાર માન્ય મોડલની ખરીદી કરવી અને બિલ તારીખ પૂર્વ મંજૂરી પછીની ખરીદી કરવી, તો પછી સબસિડી મળવા પાત્ર રહે છે. અને જે સાધન આપણે ખરીદવું હોય એની ખાસ એની અંદર આપણે આઈ પોર્ટલની અંદર એને મંજૂર કરેલું હોય એવું જ સાધન ખરીદવું સબસિડી માટે, અન્યથા એ સાધન કેન્સલ થશે, મંજૂરી નહીં થાય. બરાબર. અને આપણે ચાણસ્મા તાલુકાની અંદર તમે આપણે મેળો ટાઈપ રાખેલું છે ને આપણે? હા, ચાણસ્મા તાલુકાનો આ સ્પેશિયલ કેમ્પ રાખેલું છે. એમાં અલગ અલગ સાધનો જેવા કે ટ્રેક્ટર સિવાયના જે સાધનો કહેવાય કે પ્લાવ હોય, થ્રેસર, રોટાવેટર હોય એના માટેનો કેમ્પ છે. ટ્રેક્ટર માટેનો અલગથી કેમ્પ રાખેલો. અને અગાઉ પહેલાં પણ આપણે કેમ્પ રાખેલો હતો ટ્રેક્ટરનો. આ બીજો રાઉન્ડ છે. બરાબર. તો બેન તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. બરાબર. તો આ રીતનો આપણો ચાણસ્માનો મેળો હતો. તો વિડીયોને લાઈક કરી દો
અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેવી. તો જય માતાજી ખેડૂત મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયોની અંદર.